સિમ કાર્ડ પણ સેમ છે, તો બે ઈ મોબાઈલમાં કવરેજ આવે ને આ મોબાઈલમાં કેમ કવરેજ નથી આવતું? તો કેમ છો બધા, મજામાં તો છો ને? આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ભાઈ, અત્યારે છે ને એક પ્રોબ્લેમ બહુ આવે છે બધાના મોબાઈલની અંદર. તમે નવો મોબાઈલ હોય અથવા જૂનો મોબાઈલ હોય, ઈ મોબાઈલ વયું જાય છે અને તમે જો બીજા કોઈ પણ ને પૂછો, તમારી પાસે વીઆઈનું કાર્ડ, જીઓનું કાર્ડ, ગમે ઈ કાર્ડ હોય અને તમારી આજુબાજુમાં તમારા ફેમિલી મેમ્બરને તમે પૂછો ભાઈ તમારા કવરેજ આવે છે ફોનમાં, તો કવરેજ એના ફોનમાં આવતું હોય ને તમારા મોબાઈલની અંદર કવરેજ વયું જાય છે. એનો પ્રશ્નનો સોલ્વ હું તમને આજે દેખાડવાનો છું. તમને કોઈ પણ પાસે જવું નહીં પડે અને તમે ઘરે બેઠા તમારો મોબાઈલનું પાછું કવરેજ લાવી શકો છો. તો વિડીયોમાં ભાઈ તમે બન્યા રહેજો અને ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવો હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવા નવા વિડીયો આવે તો પહેલા તમને મળે. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. આપણે વિડીયો ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે. જે પણ હું પ્રોસેસ શીખવાડીએ બધી પ્રોસેસ તમારી સામે લાઈવ પ્રૂફ કરવાનો છું. પહેલાં હું તમને એ કહી દઉં, જો તમારા મોબાઈલની અંદર ભાઈ આ રીતની પ્રોબ્લેમ આવતો હોય તો મોબાઈલના સેટિંગની અંદર તમારે કોઈ પણ વસ્તુ એવી નથી કરવાની. જો તમે મોબાઈલના સેટિંગની અંદર કોઈ પણ એવી વસ્તુ કરશો તો તમારું ઇન્ટરનેટ પણ નહીં હાલે અને આગળ જતાં તમારા મોબાઈલનું ભાઈ ઇન્ટરનેટ હાવ લોમાં વયું જશે. તો મોબાઈલની અંદર તમારે સેટિંગ કોઈ પણ નથી કરવાનું. હું તમને એવા જ પણ સેટિંગ શીખવાડવાનું છું. તમારે એમાં પહેલાં ટ્રાય મારવાની છે. જો તમારે કવરેજ આવી જાય તો તમારે બીજું એક પ્રોસેસ નથી કરવાની. તો પહેલાં હું તમને એ કહી દઉં, જો આપણા મોબાઈલ છે એની અંદર અત્યારે ઉપર તમે ચેક કરી શકો છો. બીજા મોબાઈલ છે આપણી પાસે, કોઈ પણ ફેમિલી મેમ્બરમાં મેં ચેક કરાવી લીધો, એના મોબાઈલની અંદર કવરેજ આવે છે ને આપણે આ મોબાઈલની અંદર કવરેજ નથી આવતું. સિમ કાર્ડ પણ સેમ છે, તો બે ઈ મોબાઈલમાં કવરેજ આવે ને આ મોબાઈલમાં કેમ કવરેજ નથી આવતું? ઉપરથી પહેલાં તમારે એરોપ્લેન મોડ છે એને તમારે ઓન કરી લેવાનું અને પાછું 5 મિનિટ સુધી ઓન રાખવાનું, પછી પાછું ઓફ કરી દેવાનું. એ રીતે પહેલાં ચેક કરી લેજો. તો આ રીતે મેં ચેક કર્યું તો પણ હવે કવરેજ નથી આવતું, એ પણ તમે ચેક કરી શકો છો. તો તમારે બીજામાં એક સેટિંગ નથી કરવાનું, કેમ કે મોબાઈલની અંદર વાંધો હોય ને તો તમારે બીજા કવરેજ જાય કોઈ પણ બીજું સેટિંગ નથી કરવાનું. તો મોબાઈલને પહેલાં શું કરવાનું, પહેલાં તમારે સ્વિચ ઓફ કરી નાખવાનું. તો આ રીતનું આ બટન દબી રાખો ને હવે મોબાઈલને સ્વિચ ઓફ કરી દો. તમે જોવો તો આ રીતે મેં મારો મોબાઈલને કરી નાખ્યો છે સ્વિચ ઓફ. હવે તમે ચેક કરો તો ઓટોમેટિક મોબાઈલ હવે ઓપન થાય છે. મોબાઈલ ઓપન થાય એટલે એક જ સેકન્ડમાં ભાઈ કવરેજ આવી જશે. એ પણ તમે ચેક કરી શકો છો. આ રીતે ઉપર હું તમને ચેક કરાવી દઉં તો મોબાઈલની અંદર ક્યારે કવરેજ આવી ગયો છે એ પણ તમે ચેક કરી શકો છો. મોબાઈલમાં બીજો હોય કે ભાઈ પ્રોબ્લેમ ન હોય, આ કવરેજનું એવું આવે છે તો મોબાઈલ છે ને એ ઓટોમેટિક ભાઈ કવરેજ મૂકી દે છે. એટલે મોબાઈલમાં બીજું કંઈ એક એવું ઓટોમેટિક ભાઈ કવરેજ મૂકી દે છે. એટલે મોબાઈલમાં બીજું કંઈ એક એવું સેટિંગ નથી આવતું જેથી તમે કવરેજ પાછું લાવી શકો. તમારા પ્રશ્ન હોય તો ફટાફટ મને કોમેન્ટ કરી દેજો અને વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ.